નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી ખાતે સર્વજ્ઞાતિ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વડોદરા ગોત્રી ખાતે સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોલંકી તથા આયોજક સંજય સોલંકી દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓ આજે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર, ગુજરાત પ્રદેશ વિપક્ષના નેતા કોંગ્રેસ અમિત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ અપાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવ દંપતીઓને ઘરવખરી સામગ્રી આપવામાં આવી હતી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. તેમાં ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી પધાર્યા હતા અને લોકસભાના ઉમેદવાર જશપાલસિંહજી પધાર્યા હતા. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનું અમે સમૂહ લગ્નનું આયોજન જ્યાં સુધી થાય ત્યાં સુધી કરતા રહીશું. જેમાં આપણે બપોરના આટલી મોંઘવારીમાં અમે સારું કર્યાવર આપીએ અને સારા એમને પૂરા કરીએ. છઠ્ઠું સમૂહ લગ્ન આયોજક શ્રી પિંકીબેન સોલંકી પ્રમુખ અને હું સંજય સોલંકી આવનાર તમામ વ્યક્તિનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું અને ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા, એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રેસ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવેલા તમામને કદાચ કોઈ તકલીફ પડી હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું. સતત 6 વર્ષ પૂરા થવા આવ્યા છે. આ છઠ્ઠું વર્ષ છે. આવતા વર્ષે પણ આ જ રીતે 7મું વર્ષ ચાલુ થશે અને ફરીથી અમે કરીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લગ્ન ઉત્સવ ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.